અને બીજું ફેવરેટ પાત્ર તો એક માને પૂછવામાં આવે કે એને 6 સંતાનમાં કયું વહાલું સૌથી વધારે, તો મા માટે તો બધા જ સંતાનો વહાલા હોય. તો મારા મેં જેટલા પાત્રો નિભાવ્યા છે એ બધા જ મારા સંતાનો છે, કે એ બધા જ મારા મા બાપ છે. તો મારા માટે એ બધા એક સમાન છે. મેં બધા જ પાત્રોમાં ઇક્વલી મહેનત કરી, ઇક્વલી જસ્ટિફાઈ એ જ નિષ્ઠાથી બજાવવાનો પ્રયત્ન કર્યો. ઓફકોર્સ એ પાત્ર કેવું છે અને કયા પ્રકારના પ્રોજેક્ટ સાથે સંકળાયેલું છે એના પર મારી વર્કિંગ સિસ્ટમ, મારી આખી પ્રોસેસ અલગ અલગ થાય. પણ એટલે ફેવરેટિઝમ હું તો ન કરી શકું, પણ ઓફકોર્સ ઓડિયન્સને કરવાનો એ પૂરો હક છે. અને એમાં પણ અલગ અલગ છે, કે જેમ કે તમે કહ્યું કે ગટ્ટુ ઘણું પોપ્યુલર થયું. એટ ધ સેમ ટાઈમ ઘણા લોકોનો ફેવરેટ કરીમા છે દેખભાઈ જગનો, કે ઘણા લોકોનો પટેલની દો બાત, કે સારાભાઈ વર્સિસ સારાભાઈનો દુષ્યંત પણ લોકોને, ઘણા લોકો આમ દે સ્વેર બાય કે અત્યારે પણ મીમ્સ કરે છે. હમણાં પેલું માઇક્રોસોફ્ટ વાળી ઘટના થઈ ત્યારે લોકોએ તમારા મીમ્સ બહુ શેર કરેલા. તો એટલે ગટ્ટુ ડેફિનેટલી વોઝ અ લવલી કેરેક્ટર, વેરી ચેલેન્જિંગ કેરેક્ટર, અને મને કરવાની બહુ જ મજા આવે. એને જે પોપ્યુલારિટી મળી ગટ્ટુમાં એવી કદાચ મને આઈ ડોન્ટ થિંક કે બીજા કોઈ પાત્રમાં મળી. એ લેવલ સુધી કે ત્યારે જ્યારે એ શો ચાલતો હતો તો ત્યારે પેલા સુપર માર્કેટ્સમાં બધા વોટર બોટલ્સ પર, સ્કૂલ બેગ્સ પર ગટ્ટુના ફોટા, ત્યાં સુધી કે રક્ષાબંધનમાં રાખડી પર ગટ્ટુનો ફોટો, કાઇટ ફેસ્ટિવલ ઉત્તરાયણમાં પતંગ પર ગટ્ટુનો ફોટો હોય. અને એક તો મને કંઈ ગજબ કિસ્સો જાણવા મળેલો કોકના થકી, કે બકરી ઈદ હતી તો એમાં કોઈ બહુ મોંઘામાં મોંઘો બકરો હતો, એનું નામ ગટ્ટુ હતું. અને એટલે પૂછ્યું કે આ કેમ આટલો મોંઘો? તો અરે એ ગટ્ટુ બકરા, એ તો મહેંગાઈ હોગા, તો એનું નામ ગટ્ટુ રાખ્યું. બહુ હટ્ટો બકરો હતો. એટલે કે યાર કેટલો ગટ્ટુ. અને પછી ગટ્ટુના નામની કોમિક બુક્સ બહાર પડેલી, એની ડીવીડીઓ બહાર પડેલી, ગટ્ટુ એન્ડ ધ સ્ક્વિરલ, ગટ્ટુ એન્ડ ધ મંકી, એવી રીતે જાત ભાગ. રેર મોમેન્ટ છે ને, કોઈ એક પાત્ર આટલું મોટું થઈ જાય. એમાં ચેનલે એક વેબસાઇટ ખોલેલી કે gattubowl.com એમ કરીને. ઓન માય બર્થડે દે ગિફ્ટેડ મી ધીસ વેબસાઇટ. તો ઇટ વોઝ હ્યુજ, ધ પોપ્યુલારિટી વોઝ અનરિયલ. ઇવન કોક બહેને માનતા રાખી હતી ચાલતા જવાની, કે ગટ્ટુ જો એના એ પાત્ર જો એના રિયલ મા બાપને મળી જાય તો. એ ત્યાં લગભગ 15-20 કિલોમીટર ચાલીને પગપાળા ગયેલા, એમને માનતા માનેલી. ત્યાં મુંબઈમાં પાર્લા નામનું એક સબબ છે, તો ત્યાંથી સિદ્ધિવિનાયક મંદિર દાદર સુધી એ ચાલતા ગયા કે ગટ્ટુ એના ફેમિલીને પાછો મળી જાય. એ જ્યારે એવો ટ્રેક ચાલેલો જ્યારે ગટ્ટુ ખોવાઈ જાય છે, પરિવારથી દૂર થઈ જાય છે ત્યારે. એટલે આ પ્રકારનો લોકો કેટલી લાગણી લોકો કે એક એવો એક કિસ્સો હતો જ્યારે ગટ્ટુ બહુ જ ભૂખ્યો છે અને એ રસ્તા પર રાતે જઈ રહ્યો છે અને બહુ જ ભૂખ લાગી છે અને પાઉંભાજીના ઠેલા પાસે જાય છે અને એની પાસે પૈસા નથી અને મોઢામાં પાણી આવે છે અને પેલો પાઉંભાજી વાળાને ભગાડે છે અને ભૂખ્યો ડાન્સ ગટ્ટુ જઈ રહ્યો છે. અને એ સીનને બહુ મેક્સિમમ લોકોએ એપ્રિશિએટ કરેલો, કે લોકો રડી પડેલા અને વગેરે વગેરે. બીજે દિવસે ત્યાં અમારે જે સ્ટુડિયોમાં જે શૂટ કરતા હતા અમે લોકો, તો ત્યાં આજુબાજુના બિલ્ડિંગના અમુક છોકરાઓ છે ને, એ લોકો અંદર આવવા માગતા. જ્યારે ગટ્ટુનું શૂટિંગ ચાલે ને તો મેં પેલા સિક્યુરિટી વાળાને કીધેલું કે આ 4-5 છોકરાઓ બચ્ચા લોકો હોય ને તો એને આવવા દેવાના એમ. એટલે એ લોકો ક્યારેક આવતા હતા તો, અને મારી સાથે મસ્તી કરે ને થોડુંક વોટ એવર. તો ત્યારે બીજે દિવસે એ લોકો બધા કંઈક પોતપોતાનું ટિફિન બોક્સીસ લઈ આવ્યા. કોઈક સેન્ડવિચ લઈ આવ્યું, કોઈ થેપલા લઈ આવ્યું, કોઈ આ લઈ આવ્યું. ક્યાં ગટ્ટુ તેરે કો ખાના નહીં મિલા? ક્યાં તું બી યાર પૈસા લેકે નહીં ગया છે? તો તેરા ધ્યાન કીધા હતા, ફેમિલી છોડ કે તેરે કો ચલી ગઈ. એટલે એટલા બચ્ચા લોકો માટે ગટ્ટુ એક બાળક એમની ઉંમરનો હતો. એટલે મને આમ પેટમાં ગુસ્સો મારે ને આમ ગળા પર આમ કરે, એટલું વાલ કરે. એટલે એમ થાય કે કેવા છે કોમ્પ્લિમેન્ટ ને આજ જે બોલાયું પણ નથી. એટલે એમ લાગે કે ખરેખર. અને લોકોના અમુક તો આ બધા સોશિયલ મીડિયા પર હમણાં થોડું ઘણું એક્ટિવ થયો છું, અને જે કમેન્ટ્સ આવે એટલે આપણને થાય કે અરે ભાઈ મને આટલો બધો માથે ના ચડાવો, હું કે એટલો મહાન નથી. એ લેજન્ડ છે ને ટીવીનો જો ઓસ્કર હોય તો યુ આર ધ પરફેક્ટ ને આમ ને યુ હેવ ચેન્જ આવર ચાઇલ્ડહુડ ને યુ હેવ ચેન્જ આવર લાઈફ ને યુ હેવ બીકમ અ ફેમિલી મેમ્બર ઇન આવર ફેમિલી ને આ તે એટલું બધું વહાલ કરે લોકો. એટલે આ ગટ્ટુના પાત્રને આટલો બધો પ્રેમ મળે લોકોને. પણ છે સર, ચાઇલ્ડહુડ વાળી બદલવા વાળી વાત બહુ, એ ખરેખર હું પણ એ વસ્તુ સાથે એગ્રી છું
કારણ કે જ્યારે 90s કે અર્લી 2000માં જ્યારે અમે લોકો બી મોટા થતા હતા ત્યારે ગટ્ટુનું પાત્ર એકદમ એવું જ લાગતું ને કે આ અમારો જ છે, આ અમારો જ મિત્ર જ છે કોઈ. અને એ જમાનામાં ઓટિઝમ વાળું એક પાત્ર લાવવું એ પણ આઈ થિંક હેડ્સ ઓફ પ્રોડક્શનને બી હેડ્સ ઓફ કરવા પડે કે કર્યું અત્યારે.